ગુડ મોર્નિંગ ગાઈસ. સવારમાં મેં હિતિકને પકડાવી દીધું બ્રશ, કેમ કે એને બ્રશ પકડાવો તો એ મને શાંતિથી થોડી વાર બ્રશ કરવા દે. એના માટે હું મસ્ત નાનું નાનું બ્રશ લઈ આવી હતી. પછી આવી ગયો કુકુ આવે ને એટલે હેતવિક એને જોયા જ કરે. પછી હું ને હેતવિક બે નીકળ્યા બહાર. કેમ છે બધા? હું ને મારી ચકડી બે બહાર નીકળી ગયા છે. આજે તો મારે જવાનું હતું પ્રસાદી લેવા, એટલે કે દાદાનો ખીચડો ખાવા. ઘરેથી બીજું કોઈ તૈયાર ન થયું એટલે હું ગઈ. ત્યાં પહોંચી, પ્રસાદી લીધી અને ઘરનાને બધાને મળી. પ્રસાદી લેવાનું તો એક બહાનું છે, એ બાને આપણે આપણા ઘરનાને મળી તો શકીએ. પછી ઘરે પહોંચી અને સીધો લઈ લીધો. મેં થોડીક વાર હેતવિકને મૂકીને જાઉં ને મને એમ લાગે કે કેટલો ટાઈમ થઈ ગયો. પછી મેં સાંભળ્યું કે બહારથી કંઈક અવાજ આવતો, તો હું બહાર નીકળી અને જોવા ગઈ તો બાજુના ઘરેથી આવી ગઈ હતી નાની નાની બે છોકરીઓ. પછી મેં ન્યારે કરી લીધી થોડી મસ્તી. ના ભેગા આવ્યા તમે? અહીંથી આવ્યા વાયડેથી? હે એકલું રખડાય? છોકરા પકડવાવાળા પકડી જાય? તમને ખબર છે છોકરા પકડવાવાળા એમ? એ છોકરા છોકરા પકડવાવાળા એવા એમ એકલા રખડાય? ખબર છે તમને? હે કોથળીમાં પૂરીને વહી જાય? તું તો નાની એવી છે, તને તો પૂરીને વહી જાય કોથળીમાં. શું નામ છે તમારું બેનું? ચોકલેટ ખાવી? ચોકલેટ આપું? હે મારું નામ પૂંજા. હું પૂંજા? મારું નામ પૂંજા. પૂજા. તારું? હું વેદુ. એ લોકો આવ્યા અને મારા હેતવિક ને એની યાર મજા આવી ગઈ. મમ્મી ગયા હતા ખેતરમાં રાઈ વાઢવા, પછી એ રાઈ વાઢીને આવ્યા. હેતવિક માટે મેં બનાવી નાખી સેવૈયા. હેતવિકને દાંત ફૂટે છે ને તો હેતવિક ખાવાનું નથી ખાતું. હેલો ગાઈસ, કેમ છો? એ તું કોને બોલાવે છે? બા નથી અહીંયા. જો હું ને મારા ચીકુ અમે બે આવી ગયા છે અમારી મોસ્ટ ફેવરેટ જગ્યાએ. મસ્ત જો ખાટલો નાખીને બેઠા છે. હેતવિક માટે સેવૈયા બનાવી અને ખવડાવીને પછી અમે મેં કીધું હાલો રખડવા જાય. એક વસ્તુ તો હું તમને કહેતા જ ભૂલી ગઈ. લાવ બતાવા દે. જે મેં બનાવ્યો છે ડાયનાસોર, વ્હાઈટ ડાયનાસોર છે. ભલે તમને એનો આકાર કંઈક અલગ લાગતો હોય પણ આ વ્હાઈટ ડાયનાસોર છે ગાઈસ. આ મેં મારા હેતવિક માટે બનાવ્યો છે મારા હાથથી. મેં બનાવ્યો, મસ્ત છે ને. બાકી એક નંબર. જો એના પગ, 4 પગ છે, પૂંછ છે અને આ જો આવો કંઈક છે. મસ્તીનો છે વ્હાઈટ ડાયનાસોર. મને કહેજો કમેન્ટમાં કે કેવું છે, મેં કેવો બનાવ્યો વ્હાઈટ ડાયનાસોર. હા, અમારે હેતવિક બંને માટે બનાવ્યો છો. મસ્તીનો છે ને, ક્યુટ. પછી હેતવિકને ખવડાવ્યા થોડી વાર હિંચકા. જો મારા કાનાને છે ને દાંત આવ્યું છે આજ. કાના દાંત બતાવો તો. તું દાંત બતાવ ને તારા. નાનો ચીનો દાંત. પછી મમ્મી આવી ગયા ફ્રી થઈને અને મેં હેતવિકને સોંપી દીધો મમ્મીને અને હું ગઈ મારું થોડું ઘણું કામ પતાવવા. ઘણા દિવસ પછી હું પાછી આજે આવી શાકભાજી ઉતારવા, કેમ કે હમણાંથી મમ્મી જ આવતા હતા. મમ્મીનો પગ દુખતો હતો. પછી મેં કીધું લાવ હું જાઉં. દર વખતની જેમ મને કંઈ મળે તો નહીં, ઓછું મળે પણ જેમ તેમ કરી અને થોડું ઘણું તો ગોતી જ લઉં. ખાસ કરીને ટમાટર, કેમ કે લાલ હોય ને એટલે તરત દેખાઈ જાય. थक गई. चलो घर चलते ही. ઘરે આવીને સીધા હાથ મોઢું ધોઈ અને કરી લીધા કપડાં ચેન્જ. એમ કે કમ્ફર્ટ તો આમાં જ છે ભાઈ, તમે ગમે એમ કહો તોય.
અને બાંધી લીધા વાળ. જ્યારથી હેતવી કહેવું ને ત્યારથી હું આ બકલને મૂકતી નથી હો. પછી ખાઈ લીધું મસ્ત મજાનું તરબૂચ. ઉનાળામાં તરબૂચ ખાવાની જ મજા જ અલગ છે ભાઈ. પછી હેતવિકના મમ્મીને સોંપી અને હું બનાવવા લાગી રસોઈ.